સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિનું પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં અમદાવાદ વિમાન અકસ્માતમાં તેમનું નિધન થયું હતું। વિજયભાઈ રૂપાણીના પરિવારજન અંજલિબેન રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદિતિબેન રૂપાણી તથા રાધિકાબેન રૂપાણી તેમના અસ્થિ કળશ સાથે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા। ત્રિવેણી સંગમ સામે આવેલી શારદા મઠ યજ્ઞશાળા ખાતે પ્રભાસ તીર્થના પંડિત વિક્રાંત પાઠક દ્વારા અસ્થિ પૂજન કરાવવામાં આવ્યું હતું। આ પૂજન સમયે વિજયભાઈનો સમગ્ર પરિવાર, રાજકોટના નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ઉદયભાઈ શાહ સહિત ઉપસ્થિત સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પવિત્ર ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અસ્થિ વિસર્જન બાદ સોમનાથ ત્રિવેણી ઘાટે સોમપુરા બ્રાહ્મણ સમાજ તથા સોમનાથ ટ્રસ્ટ તરફથી શોક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। સમગ્ર પરિવારે વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ અર્થે સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા। આ સમગ્ર શોકમય શ્રદ્ધાંજલિમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આગેવાનો, સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, રાજશ્રીભાઈ જોટવા અને જયદેવ જાની ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 12/6 અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જે દુર્ઘટના બની એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ જે કંઈ અકસ્માત થયો એમાં એમનું અવસાન થયું છે, એમના અસ્થિ વિસર્જન કરવા સમગ્ર પરિવાર આજે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યો છે અને સોમનાથ દાદા પાસે સમગ્ર પરિવાર પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચિર શાંતિ મળે અને એમના ચરણોમાં રાખે। આજે સોમપુરા બ્રાહ્મણ દ્વારા પણ ત્રિવેણી સંગમ ખાતે એમની શાંતિ પ્રાર્થના પણ હતી અને સમગ્ર સોમનાથના લોકોએ આજે વિજયભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે। આજે વિજયભાઈનું અસ્થિનું વિસર્જન ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું છે અને સમગ્ર પરિવાર, રૂપાણી પરિવાર હાજર છે। સમગ્ર સોમનાથના સોમપુરા બ્રાહ્મણો પણ હાજર છે અને એનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે। જય સોમનાથ। હું તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના મહામંત્રી તરીકે કામ કરું છું। મારું નામ ડૉક્ટર વિક્રાંત પાઠક। હું સોમનાથ પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યોતિષ અને કર્મકાંડનું કામ કરું છું। આજ રોજ આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન માટે અહીંયા આજે પૂજન રાખવામાં આવેલું હતું। તો આ ત્રિવેણી મહાતીર્થ જે છે એ 56 કુળના યાદવોને ભગવાન કૃષ્ણએ જ્યાં મોક્ષ અપાવેલો એ પરમ સ્થાન છે। તો આવા પરમ સ્થાનની અંદર કે જ્યાં આવવા માત્રથી પિતૃ તર્પણ કરવાથી કે અસ્થિ વિસર્જન કરવાથી પિતૃઓને સદગતિને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવા આ પરમ ધામની અંદર, આ પરમ ક્ષેત્રની અંદર આ ત્રિવેણી મહાતીર્થમાં સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન કરી એમના પરિવાર દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા, સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા એમના જીવની સદગતિ અને મોક્ષ માટે, એમના કલ્યાણ માટે કરી અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું। જય સોમનાથ।